આજે ભારતમાં 15મી ઓગસ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે આજે દેશભક્તિ સાથે જોડાયેલા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સવારે નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું। ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના પ્રાંગણમાં ધ્વજવંદન વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહેડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત @2047 રાખવામાં આવી છે। અટલ ઇનોવેશન મિશન અને પીએમ શ્રી રાઇઝિંગ ઇન્ડિયા માટે પ્રધાનમંત્રી સ્કૂલ યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓ અને મેરી માટી મેરા દેશ હેઠળ આજે વડોદરા શહેર જિલ્લા પંચાયત ખાતે ગાયત્રીબા મહેડાના કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ, ચેરમેન, સભ્ય, શિક્ષકો સાથે જિલ્લા પંચાયત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા જિલ્લા આજે 78મો સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસની ઉજવણી આજે વડોદરા જિલ્લા પંચાયતના પટાંગણમાં કરવામાં આવી છે। ત્યારે અહીંયા ઉપસ્થિત વડોદરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી, ચેરમેન શ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, શાખા અધિકારીશ્રીઓ, શિક્ષકગણ, મીડિયાગણ તેમજ અહીંયા આવેલા નાના નાના ભૂલકાઓ આજે 15મી ઓગસ્ટ એટલે આપણો દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે। ત્યારે આખા દેશવાસીઓને, વડોદરાવાસીઓને મારા તરફથી સર્વને હાર્દિક શુભેચ્છાઓ। આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જન જન સુધી દેશભક્તિની પ્રેરણા જાગે અને દરેક વ્યક્તિ પોતાના દેશ માટેના જે આપણે શહીદોએ બલિદાન આપ્યા છે તેને યાદ કરીને આપણે આ વખતે હર ઘર તિરંગા યાત્રાનું અભિયાન ચલાવ્યું હતું। તેમાં આપણને ખૂબ જ મોટી સંખ્યામાં મળી છે, એ થઈ છે। આજે જનપ્રતિનિધિ આઝાદી કા અમૃત મહોત્સવ, મેરી મેટી મેરા દેશ અને હર ઘર તિરંગા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે। દેશના દરેક વ્યક્તિ આપણા આઝાદીના જે અમૃત મહોત્સવમાં ભાગ લીધો। આજે દરેક વ્યક્તિ પોતાના દેશ માટે ગર્વ લેવાવાળી વાત છે। આજે આપણો દેશ 5મી અર્થતંત્રતા વ્યવસ્થામાં વધી રહી છે। ત્યારે હું દરેક દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। વડોદરા જિલ્લાના, રાજ્યના તેમજ દેશના તમામ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ। ભારત માતા કી જય।